તો ગાઈઝ તમે અહીંયા રોડ ઉપર બીચ તો જોઈ લીધું છે, પણ હવે અમે તમને મંદિરના દર્શન કરાવશું. અહીંયા મંદિર છે અને એક ગુફાની અંદર મંદિર છે, તો આપણે ત્યાં જાશું અને તમને બધાને બતાવું. અને તમે સોમનાથ જાઓ અને અથવા તો બહારથી સોમનાથથી બીજી સાઈડ જતા હો તો વચ્ચે આદરી ગામ છે, ત્યાં દર્શન કરજો માતાજીના. હું તમને પ્રોપર અને મસ્તના દર્શન હમણાં કરાવીશ, તમે પણ આવજો. ગાઈઝ આ છે મંદિર, એક્ઝેક્ટ રસ્તે એનો બાજુમાં જ છે. મહાકાળી માતાજીનું મંદિર છે અને બહુ સરસ જગ્યા છે. અહીંયા નાગનાથ મહાદેવનું પણ મંદિર છે. હવે હું તમને બતાવીશ હમણાં અંદર જઈને. આ મહાકાળી માનું મંદિર છે. ગાઈઝ હું તમને જે વાત કરતી હતી એ આ છે. આ તુળજા ભવાની માનું મંદિર છે. આ બટુક ભૈરવ છે. આ માધવરાયજી, રણછોડરાયજી અને ત્રિકમરાયજી છે. આ નીલકંઠ મહાદેવ છે, એમનું મંદિર છે. બહુ મસ્ત જગ્યા છે યાર ગાઈસ. જો આમને એમ લાગે કે આપણે ક્યાં આવી ગયા છીએ. આ શિવ શક્તિ મંદિર છે. પુરુષોત્તમ રાયજી એમનું મંદિર છે. નંદી મહારાજ, રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. ગાઈઝ અહીંયા બહુ મજા આવે એવું છે અને અહીંયા બધાય નાના મોટા મંદિરો છે અને એકદમ. અને હવે જ્યાં હું તમને બતાવું છું એ ભીંડ ભંજન મહાદેવ છે. ગાઈસ દેવ ઠુકિયા બાપા, ઘાસિયા બાપા, કલ્યાણી માતા, ઉંટાટિયા બાપા નામ બી છે બધાયના. આપણે અહીંયાથી ઉપર આવ્યા હતા એ આખી જગ્યા છે યાર, બહુ સરસ. ગાઈસ તમે લોકો એકવાર આવજો. નાગનાથ મહાદેવ છે અને અહીંયા છે ને દીવાને એવું બધું છે, આરતી થાય એમની. નાગનાથ મહાદેવ છે, બજરંગબલી, ગણેશજી અને આ મહાદેવ. જય મહાદેવ, હર મહાદેવ, રાધે કૃષ્ણ, લક્ષ્મીજી, શિવ શક્તિ, સરસ્વતી માં, ભીમનાથ મહાદેવ, મમ્મી શિવ
ગાઈસ અહીંયા હું તમને જે વાત કરતી હતી ગુફા એ અહીંયા છે. જો ગણપતિ બાપા મોર્યા. અને જો ગાઈસ આ દ્રશ્ય આખું અને ગાઈઝ તમે જો તમને બતાવું. એટલી મસ્ત જગ્યા છે ને ગાઈઝ યાર કે ગાઈઝ કેવું છે અદ્ભુત. આખી મૂર્તિઓ છે બધી. અને અહીંયા છે ને આ છે ને ઓલું છે સ્તંભ, પણ એની વચ્ચે ખાલી બેલું જ છે. અને અહીંયા પણ એમ જ છે, આ પથ્થર ઉપર છે આખું, ખાલી આ બે જ છે, બાકી કાંઈ નથી. અને ઉપર આવું કંઈક લાગે છે, અને નીચે આવું કંઈક લાગે છે. તો ગાઈઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આવીને આવી જગ્યાએ જતા રહીશું અને તમને બધાને બતાવતા રહીશું. અને આજનું મારું મોટિવ એ જ હતું કે આદરી ગામ છે અને આદરી ગામની અંદર આટલું બધું સરસ અને ભવ્ય મંદિર છે. અને સૌથી મેઇન વધારે જોવા જેવી વાત તો આ છે કે જે મને બહુ 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 ગમ્યું. અને હું તો અવારનવાર જ્યારે અહીંયા આવું ત્યારે હું દર્શન કરતી જ હોઉં છું, પણ તમે બધાય પણ આવો એકવાર જરૂર ને જરૂર. આમની મુલાકાત ને દર્શન કરવા માટે આવો અને બીચની મુલાકાત લ્યો. એકદમ શાંતિવાળી જગ્યા છે અને તમને બહુ બધો આનંદ ને બહુ બધી ખુશીઓ અહીંયા મળશે, કારણ કે આ જગ્યાના વાઇબ્રેશન બહુ સરસ છે ગાઈઝ. તો અહીંયા આવજો, લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો અને બસ આવીને આવી રીતના અંજલિ આહીરને પ્રેમ કરજો અને આગળ વધવાની હિંમત આપજો. મુરલીધર ઠાકર માંગુ હિસાબે શ્રી દ્વારકાધીશ. હવે આપણે આપણા વ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. અને તમે જેવી જગ્યાએ જાઓ છો એવા વાઇબ્રેશન્સ તમને મળે છે. એટલે આ એક બહુ સરસ એવી જગ્યા છે કે જ્યાંના વાઇબ્રેશન ખૂબ સ્ટ્રોંગ અને ખૂબ પવિત્ર છે. તો તમે બધા અહીંયા આવજો. બાય. આથી તો એમાં જોઈને જવાનું જોઈએ. હવે કહી દેવાનું કે તું તારાનું ધ્યાન રાખ, હું મારાનું ધ્યાન રાખી. એ રામ ભેગો હવે ખર્ચો થાય, ન આવે ખર્ચો થી શાંતિ. હવે લાગી ગઈ હતી અમને લોકોને ભૂખ, તો અમે આવ્યા હતા ખંભાત કેફે છે નાસ્તો. રમે જો ને ઈ શેરી નું થઈ ગયું પ્રોપર એમ. હજી રેન્જર આ જઈ છે નીચે પાર્ક
રેंजो कि मन ले जाओ तो ये भी ले जाओ बोल रहा है कहाँ गए थे इतने दिन? हाँ ऐसे ही बोलता है ए क्या गया था ये? क्या गया था के क्या भैया गया था જાઈ લો બેન લો નું હે બધું યાર જો એને ભાન એટલી છે કે આ મારું છે પછાણ ગઈ જો અને આની માં હોય ચાદરી જો છે ને જો તો બધાને લઈ જાય देखो છે ને खाने વાત और કરે. नहीं खाने से सेवा से अब ये सेवा में अंतर है कि नहीं है એવું જ તો હોય ને અંતર आना करते ही नानू तो सेवा मेरा था तो दूसरा हो गया अब वो वो बेचारी कार में घूम रहा है एरोप्लेन में घूमता है भाई को मम्मी भाई અહીંયા ઉતરે રેન્જે કાના છે अरे जीवात ने वही आए इसको कीड़ा था એ આને લઈ લે ને આને